કામિની, હું શું કહું છું, ચાલ ને આજે કોઈ કામ નથી ને તો બજાર જતા આવીએ. આમ પણ કેટલાય દિવસથી વિચારતા હતા કે આપણે આપણી બ્યુટી પ્રોડક્ટનો સામાન લેવો છે અને થોડુંક ઘરનું પણ ખરીદી કરવી છે, તો આજે એ કામ પતાવતા આવીએ. હા ભાભી, મેં તો લિસ્ટ પણ બનાવી રાખ્યું છે. બહુ તમે સારું ક્યારે કર્યું. મને કહો ને ક્યારે આપણે જઈએ. આ બહુ જ સારું કર્યું. હું તો વિચારું છું કે પણ તમે મેકનો લેવાના છો કે શુગરનો લેવાના છો? તો તું જે લઈશ ને એ જ હું લઈશ, કારણ કે તને નોલેજ સારું છે. બહુ બેટા. હા બા, જો અમે લોકો વાત જ કરતા હતા ને તમારી પાસે જ આવવાના હતા. અમે એવું નક્કી કર્યું બા કે આજે અમે લોકો બજાર જતા આવીએ. આમ પણ કામ કંઈ છે નહીં, થોડું ઘણું કામ છે જે પતાવીને અમે ના, આજે તો મોટું કામ છે. મોટું કામ. હા, હમણાં તારા બાપુજી 15 દિવસ પહેલા કેટલા બીમાર થઈ ગયા હતા. હા તો મેં માનતા માની હતી કે માતાજી જલ્દીથી સારા થઈ જાય, સારા નરવા થઈ જાય ને તો હું 9 કુંવારિકા જમાડીશ. તો આજે એ 9 કુંવારિકા જમાડવાના છે. પણ તો અત્યારે બધી એ લોકોની રસોઈ બનાવવાની છે. પણ બા, તમે આવું કોઈ વિચારતા પહેલા અમને કહો તો ખરા. પણ હવે તારા બાપુજી બીમાર થઈ ગયા, એને સારા કરવા માટે મારે જે ઈચ્છા હોય એ તો હું ભગવાનને કહી શકું છું હા ને. હા, તમારી વાત સાચી છે, પણ આવું કંઈ પણ તમારે કરવાનું હોય ને તો પહેલા અમને પૂછવાનું કે તો કહેવાનું. હા બા, તમે અચાનક જ આવી રીતે આવીને બોમ્બ ફોડો તો અમને કેમ ખબર પડે? હવે આ કુંવારિકાઓનું જમવાનું બનાવવાનું, એને જમાડવાની, એમના માટે ચૂંદડી લાવવાની. પછી એ લોકોને 51 રૂપિયા આપવાના છે. બા પણ આ આગળ પાછળ કરીએ તો ચાલે એમ નથી. આજે સવારથી મારી ઈચ્છા છે કે મારે આજે કરવું છે ને ઘટતો સામાન છે ને તો ધર્મેશ ને ઓલા હા રાજ, મેં ભૂલી ગઈ વિચારમાં. હા ઉપવાસ કરો. કઈ નહીં. આ ધર્મેશ રાજ ને બજાર બધો સામાન લેવા મોકલી ગયો. બા હા, ઉપવાસ ઓછા કરો, આ માનતાઓ ઓછી રાખો તો આ ભૂલ પણ ઓછી થશે. પણ તમે તો જુઓ ને, વાત વાતમાં માનતાઓ રાખી લો છો. એ તો રાખવી જ પડે બેટા. પણ તમે તો રાખી લો છો, પણ પાછળ અમને કામ પહોંચે છે. હા, પરિવારની સંભાળ તો મારે જ રાખવાની ને. હું ઘરની મોટી છું તો પછી એ બધું ઘરની ફિકર તો મારે જ રાખવાની હોય ને. એકદમ સાચું કહ્યું કે તમે ઘરના મોટા છો, તમે વડીલ છો તો તમારે રાખવાનું જ હોય. પણ તમે વિચાર તો કરો બા, મારી અને કામિનીની પણ પોતાની કોઈ લાઈફ છે કે નહીં? અમે કંઈક નક્કી કર્યું હોય ને તમે આવો જ કોઈ પૂળો લાવીને મૂકી દો તો અમે શું કરી શકીએ? અને મહિનામાં 4 દિવસ તમારી કોઈ ને કોઈ માનતા હોય છે. હા. કેટલું અમે કરીએ. જુઓ બા, તમારી માનતાથી અમને કોઈ વાંધો નથી, પણ આ બધું કરવાનું હોય ને તો એની એડવાન્સ તૈયારી હોય, એનો વાંધો છે. ચલો, આ વખતે આજનો દિવસ બધું જે છે ને એ હેમખેમ બધું પાર ઉતારી નાખો. પછી પણ એ બીજી જ વાર વાત હશે ને તો હું તમને આગળથી જણાવી દઈશ. હા બા, સારું, આપણે કાલે જઈશું. સારું. હા, પણ હવે જે સામાનની લિસ્ટ અમે બનાવીને આપીએ એ તમે તમારા દીકરાને આપી દો એટલે એ જઈને લઈ આવે. શું ભાભી, તમે પણ માની જાઓ છો? આપણે કાલે કરીશું તો નહીં ચાલે બા? ના, મેં આજે શનિવાર છે ને આજે શનિવારની જ માનતા રાખી હતી. સારું, હવે કરી નાખીશું. ભાભી, તમે બહુ ભોળા છો, જેમ કેમ બધું જ કરી લો છો. કામિની, અરે તમે એમની સામે ના પણ. હા, કંઈ નહીં બા. હવે એમાં એવું છે કે કામિની એકલા હાથે પહોંચી ન વળે એટલે, અને અમે લોકોએ પ્લાન કર્યો હતો કે અમે લોકો બહાર જઈશું. અને મને તો ગમતું જ નથી આ બાની માનતાઓ. ખરેખર કહું છું, આ ભાભી તમે જ બાને માથે ચડાયા છે. કામિની, આમ ન કે ને. હા બા, એ હજી નાદાન છે ને, ભૂલ થઈ ગઈ એનાથી. આ ભગવાનનું કામ છે ને. હા મારી માં, બધું ભગવાનનું કામ છે, પણ કરવું અમારે બંનેને પડે છે. અમારે અમારી લાઈફ જીવવાની જ નહીં, અમારે ક્યાંય જવાનું જ નહીં, બસ ઘરનું જ કામ કર્યા કરો. અને ભાભી તમે મારી માતાજી, આ મારી બે વહુઓને સદબુદ્ધિ. હા, તમારી આ વહુ તો હા જ પાડે છે, તમારી આ વહુ ના પાડે છે. આ વહુને હું કામ વગોવો છો એમાં? બા, અમે કરી નાખીશું. તમે કેટલા વાગે છોકરીઓને બોલાવવાના છો ગોયણી માટે એમ બોલો ને. અમારે શું જમવાનું બનાવવાનું છે એનું કહો. જો ખીર, પૂરી, 2-3 શાક, થોડો શીરો, જો. એ બધું તો કરવું તો પડે જ ને. સારું, આ ડ્રાયફ્રૂટ્સ અને શાકભાજી માટે તમે મોકલી આપો રાજભાઈને, વાત કરી લો. અમે રસોડામાં તૈયારી કરી. ચાલ કામિની. ધર્મેશને મોકલું છું. શાંતિ રાખ બેટા.
ધર્મેશ 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 હા શું થયું બોલ લે. તમારે મારી વાત સાંભળવી છે. એટલા વર્ષથી તો સાંભળતો આવું છું. હું ખરેખર કંટાળી ગઈ છું હો. એક દિવસ એવો ના આવે કે હું આ ઘર છોડીને જતી રહું અને તમે વાંઢા ને વાંઢા એટલે કે શું કેવું મારે તમને એમને પણ તું જે કહેવા માંગે છે ને એ હું સમજી ગયો છું, પણ હવે તારે ફક્ત બોલવાનું એ વાત છે કે તને પ્રોબ્લેમ શું આવ્યો છે. તમે મમ્મીને સમજાવો ને દોસ્ત. હા રોજ રોજની કચકચ છે. દર અઠવાડિયામાં 3 દિવસ એમની માનતા પૂરી કરવાની, પછી એમને જે વાર તહેવાર રાખ્યા હોય એ પૂરા કરવાના, અને કંઈ ન હોય ને તો છેલ્લે બાપને બધાને મંદિરે લઈ જશે અને ત્યાં આરતી પૂજા કરાવશે. અરે આજે મેં અને કામિનીએ બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો. અમારે અમારો પર્સનલ સામાન લેવાનો હતો, ઘરનો સામાન લેવાનો હતો, પણ બાએ આવીને મોટો બોમ્બ ફોડ્યો. એમાં એવું છે ને કે મમ્મીને ભગવાન ઉપર પહેલેથી જ એટલી બધી શ્રદ્ધા છે ને કે હું અને રાજનો અમારો જન્મ પણ ભગવાનની દેનથી થયો હોય ને એવું કહે છે. એટલે ભગવાનની માનતાને અમે આવેલા છીએ. શ્રદ્ધા હોય ને તે તો સાચી વાત, પણ અંધશ્રદ્ધા અને આટલું ભોળું રહેવાનું દુનિયામાં. કોઈ પણ આવીને બા પાસે કંઈ પણ કહી જાય, રડે, પૈસા આપી દે. અરે મને તો લાગે ને તો બા પ્રોપર્ટી પણ લખીને આપી દે ને એમાંના છે. અરે પણ હદ હોય યાર. દાદા બીમાર પડ્યા હતા, હા આપણા બાપુજી બીમાર પડ્યા, એમને લઈને નવું બખેડો ઊભો કર્યું. 9 કુંવારિકા જમાડવાની છે બેટા. આજે તમે લોકો જમવાનું બનાવી દેજો. અને જમવામાં શું હશે? પૂરી, શાક, લાપસી, ના ખીરનું શીરો, કીધું. ખીર, હા, હા દાળ ભાત. અને પછી એ બધી છોકરીઓને આપણે 51 રૂપિયા કંઈક પણ ભેટ આ બધું જ આપવાનું છે. હવે આટલા શોર્ટ ટાઈમમાં તૈયારી કેવી રીતે કરવાની? અરે એ વાત હું મમ્મીને સમજાવી દઈશ કે તારી માનતા હોય ને એનું એક આખું લિસ્ટ તારે છે ને આ બંને વહુને આપી દેવાનું. એટલે એ લિસ્ટ વાંચીને એને ખબર પડે કે આ દિવસે આ માનતા પૂરી કરવાની, આ દિવસે આ માનતા પૂરી કરવાની. હજુ બોલો હું એટલો મોટો થયો ને તો મારા જન્મ વખતની માનતાઓ હજી મમ્મીને બાકી છે. તું વિચાર કર. હે ભગવાન, આ માણસ છે કે કોણ છે ખબર નથી પડતું. અરે જેટલા વર્ષના દિવસ નહીં હોય ને 365 એટલી તો એમની માનતાઓ છે. ઘડીકમાં અહીંયા ચાલીને જાય છે, ઘડીકમાં ત્યાં દીવાની બાધા રાખે, ઘડીકમાં શ્રીફળ. અરે એમને કરવું શું છે? જીવન છે કે બાધા છે સમજ નથી પડતી મને. અરે એમાં એવું છે ને કે મેં તને કીધું એમ, એક તો જો એમની ઉંમર થઈ ગઈ એટલે જે જૂના વિચારો છે એના વિચારો રહેશે, અને બીજું એને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા છે, અને એને એનો કનૈયો એનો કૃષ્ણ કાળો મળી જાય ને સામે તો એને બીજું કોઈ દેખાતું નથી. પપ્પાએ નથી દેખાતા કે અમે કોઈ નથી દેખાતા. એને એનો કાનુડા સાથે. અને રીતસરની તને ખબર નહીં હોય, હું તને શું કહું કે આમ રીતસરની કાના સાથે વાત કરતી હોય મમ્મી તો કેટલી વાર, અને હું એને કહું કે મમ્મી શું વાત કરે, એ તને ખબર ન પડે એ મારા કાનાની વાત છે. બોલો આવી વાત કરતા મેં જોયા છે. એટલે મમ્મીને ભગવાન ઉપર બહુ શ્રદ્ધા છે, અતૂટ શ્રદ્ધા છે ને, એટલે આવી બધી માનતાઓ એવું એમની થયા કરે. અતૂટ શ્રદ્ધાથી અમને વાંધો નથી, પણ અચાનક આમ બોમ્બ ફોડે ને એ વસ્તુથી વાંધો છે. હવે અમારે અમારા કામ છોડીને આ ધંધામાં લાગવાનું. તમારે સમજાવો ને તો સમજાવી દેજો. અમે તો કંઈ નથી કહી શકતા. આજે તો કામિની પણ એમની પર અકળાઈ ગઈ. શાંત 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 થા. હું છે ને મમ્મીને સમજાવી દઈશ કે હવે તારી જે કંઈ માનતા હોય, આ ગોરણી જમાડવાની હોય, કુંવારિકા જમાડવાની હોય, શ્રીફળ વધેરવાની હોય, ચાલીને મંદિરે જવાનું હોય ને, એ બધી માનતાઓ તું છે ને પહેલાં એકવાર અમને કહી દેજે, એટલે પછી એ લોકોને તૈયારી કરવાની ખબર પડે. હવે સીધો બોમ્બ નહીં ફોડે. હું મમ્મી સાથે વાત કરી લઉં છું, ઠીક છે? ખરેખર ધર્મેશ, હા આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે ઘણા બધા સપના સેવ્યા હતા કે હું આમ ફરીશ તેમ ફરીશ, પણ પછી ખબર નહોતી કે હું લગ્ન કરીને સાસરે નહીં કોઈ ભક્તાણીના ઘરે જઈ રહી છું. પણ સમજાવી દેજો આજ પછી હવે જો આવું કંઈ કર્યું છે ને તો આ ઘર છોડીને જતી રહીશ. પછી રહેજો મારા વગર એકલા. હવે આમાં કોને શું સમજાવવું ખબર નથી પડતું. આપને તો ખબર છે કે મમ્મીને ભગવાન ઉપર બસ બીજું કાંઈ જોતું નથી. ક્યાંક થયું કોકને મને ઉધરસ આવતી હતી તો કે મેં માનતા રાખી લીધી છે, તને ઉધરસ આવતી હતી ને તો હું તને 3 શ્રીફળ વધેરી દઈ ભગવાન, પણ મારા ધમલાને સારું થઈ જવું જોઈએ. બોલો રાજ એક દિવસ ખાલી ઓફિસેથી મોડો આવ્યો ને તો 4 શ્રીફળની માનતા કરી દીધી. મારો રાજ ક્યાં ગયો છે? હજી આવ્યો ને એટલું બધું મોડું થઈ ગયું, હું 4 શ્રીફળ વધેરી દઈ, મારો રાજ એમ કેમ પાછો આવી જાય ને તો. એટલે આ ભાઈ એના દોસ્તાર હારે હતો. પણ હવે આ મમ્મીનો સ્વભાવ છે એને કોણ કહેવું. આ મમ્મીને નહીં કહું ને તો આ વાંઢું થવાનો વારો આવશે. પાછું આ બૈરી જતી રહેશે ને, અને સાથે સાથે આ જશે થોડી કામિની જશે તો હું ને રાજ બે ઠન ગોપાલ થઈ જશું. મમ્મી સમજી જા ને ભગવાન, તું મારી મમ્મીને સમજાવ ને. આ માનતા હું થોડીક ઓછી કરે તો મારી માનતા ટકશે, આ નહીં ટકે. હે ભગવાન, આ રેડિયો જોતો તો એ ન જોવાનું મારે. હશ
हमको बराबर बनाया है। રાજ આ બંધ કર તમે વાંચવાનું. શું થયું? કેમ આટલી રાડું નાખે છે અને ગુસ્સામાં છે? હવે તમને બોલીશ શું કે? કહું? આ તમારા મમ્મી તોબા છે એમને તો. શું કર્યું મમ્મીએ? તમને ખબર જ છે ને, આ એમની માનતા માનવાનું છે ને કામ ક્યારેય બંધ નથી કરતા એ. અને હવે તો હું ખરેખર ત્રાસી ગઈ છું. આજે અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો કે હું અને ભાભી શોપિંગ પર જઈશું. અમારા લોકોના પ્લાનની તો એમને છે ને, હવે શું બોલવું. અરે તું જ શાંતિ રાખ. અને આ મમ્મીને પણ શું કહેવાનું, નાની નાની બાબતમાં માનતાઓ કરે રાખે છે. પણ તને ખબર છે, એને આપણી ચિંતા છે એટલે આ બધી માનતાઓ કરે છે. ચિંતા છે એમને. તો મને અહીંયા લાવી પણ નથી. જ્યારે તમે મને લવ કર્યો ત્યારે ચોખ્ખી ના પાડતા હતા, મને તો આ જોઈતી જ નથી. અને ત્યારથી જ હું સમજી ગઈ હતી કે મારા સાસુમાં કેવા છે. અરે તું એવું ના વિચાર એના માટે. તને ખબર છે, લગ્ન માટે તો ના પાડતા હતા, પણ જ્યારે અમે લોકો મનાવ્યા ને તો ફટાફટ માની ગયા. અને હા, તને ખબર છે ને કે બાની પહેલેથી જ આવી આદત છે. તો આ બધું તમારે બહુ માઇન્ડમાં નહીં લેવાનું. આ કાને સાંભળવાનું અને આ કાને જતું કરી દેવાનું. તો અમારે અમારી લાઈફ જીવવાની કે નહીં? અમે અહીંયા શેના માટે આવ્યા છીએ? તમારી જવાબદારી છે કે અમે લોકો ખુશ રહીએ, પણ અમને તમારા મમ્મી ખુશ જ નથી રહેવા દેતા. અરે યાર, શું કરીએ આ મમ્મીનું પણ નાની નાની બાબતમાં. અને એટલા મોટી વાતો કરે છે કે 8 છોકરોને બોલાવવાની, 7 છોકરોને બોલાવવાની, બધાનું જમાડવાનું, બધાને ગિફ્ટ આપવાની. આ બધું સડનલી કેવી રીતે થાય? તારી વાત સાચી છે. અને મમ્મીને પણ સમજવું જોઈએ કે આ નાની નાની બાબતે માનતાઓ ના કરે. ન કરે. નારાયણને કાલ ઊંધાનું સીધું કંઈ થયું તો પણ માનતાઓ કરશે. બોલ. તો અરે એમને ખબર જ છે કે હું પ્રેગ્નેન્ટ નથી રહી શકતી, તો એના માટે પણ એ કેટલી માનતાઓ રાખે છે. અને આખો દિવસ મને આ વસ્તુ માટે સંભળાયા કરતા હોય છે. અરે એને શું ખબર કે માનતાઓ કરવાથી કંઈ બાળકો નથી આવી જતા. આના માટે કોઈ ટ્રીટમેન્ટ અને સારો ડૉક્ટર જોઈએ, અને એ તો આપણે ચાલુ જ છે. પણ તમને તો ખબર છે ને કે આપણો હમણાં કોઈ બેબી પ્લાન છે જ નહીં. તો પછી એમને એ વાત તમે સમજાવો. અરે મમ્મીની આ વાતને આપણે જાણ કરીશું ને તો પાછી નવી રામાયણ ઊભી થશે. એની કરતાં એ બધું છોડ. તું શાંતિ રાખ. આપણે 2 દિવસ માટે કંઈક ફરવાનો પ્લાન કરીએ. મસ્ત, તારું મૂડ પણ મસ્ત થઈ જાય. અને ક્યાં ફરવા જવાની છે બોલ? 2-3 દિવસ માટે નહીં, પછી આપણે અઠવાડિયા માટે જઈએ. અઠવાડિયા માટે તો મને રજા નહીં મળે. 4 દિવસ. ના, તો તમે લઈ લો રજા, નહીં તો હું નથી માનવાની કંઈ. ઓકે, હવે તારી ખુશી માટે એટલું તો કરવું જ પડશે. થેન્ક યુ. હવે જઈશું ક્યાં બોલ? દુબઈ. દુબઈ? હા. ઓકે, તો મમ્મીની માનતા પૂરી થાય એટલે આપણે જઈએ દુબઈ. હજી પાછું એ તો ઊભું ને ઊભું જ છે માનતાનું. હા, એક છે, હવે પતાઈ દે ને. અરે દુબઈ જતા બીજી 4 માનતાઓ રાખી રહેશે. એ પહેલા તમે સમજાવી દેજો. અને જો તમે નહીં સમજાવો ને તો મારથી ખરાબ કોઈ નથી પછી. અરે હું સમજાવી દઈશ. હવે તું ચિંતા ના કર અને હસ. હાલો તમારી બુક તમે શાંતિથી વાંચો. થેન્ક યુ. અને હા, મારા માટે એક મસ્ત મજાની કોફી બનાવી દે. મને ચોક્કસ. તારા હાથની કોફી બહુ જ ભાવે છે. કંઈ નહીં બનાવી આપું છું. અને સોરી મેં તમારી પર ગુસ્સો કર્યો. અને સોરી મારા મમ્મી માટે પણ. હા એ તો છે, તમારે મને રોજ સોરી કહેવું જોઈએ. ચાલો. અને હા, હા ખાંડ થોડી ઓછી. ઓકે. સવારમાં તો યાર આટલું બધું બાઈઓનું સાંભળવું પડે છે ને કે વાત જવા દે. સાચી વાત છે મોટા ભાઈ. આજો ને કામિની પણ હમણાં આવી હતી મારી જોડે અને ઝઘડો કરીને ગઈ છે. કામિનીને તો માંડ બનાવી અને આ ફરવાનું કીધું ને એટલે માની. હવે શું કરીએ, બા નાની નાની બાબતમાં માનતાઓ શ્રદ્ધા હોય, પણ નથી લાગતું મોટા ભાઈ બહુ વધારે શ્રદ્ધા થઈ ગઈ. પણ હવે જેનો સ્વભાવ વર્ષોથી આવો નવો છે એનામાં કોઈ ફેરફાર નથી થવાની. આપણે ગમે તેટલી રાડું પાડીએ, ગમે તેટલું કહેશું, કેમ કે એટલા વર્ષોથી એમને ભગવાન ઉપર એટલો પ્રેમ આસ્થા છે અને એનો સ્વભાવ એવો છે કે કોઈને મદદરૂપ થવાનું, કોઈ હેલ્પફુલ થવાનું, આજુબાજુવાળા આવે કાંઈ વસ્તુ માગે તો તરત આપી દેવાની, આવું બધું કરતા હોય છે મમ્મી. પણ હા, એક આજ મને રીચાએ વાત કરી કે એને કામિની કશે બહાર જવાના હતા અને સીધો બોમ્બ ફોડ્યો કે આજે 11 કુંવારકા છોકરીને જમાડવાની છે. તો એની માટે 11 છોકરીઓને જમાડવા માટે વસ્તુ તો બધી બનાવી, એનો ટાઈમ લાગે કે નહીં? પણ હવે મમ્મીને જ કહેવું પડશે કે મમ્મી તમે માનતા રાખો, એનો કશો વાંધો નથી, તમને ભગવાન ઉપર આસ્થા છે, અમે માનીએ છીએ, પણ આવી કોઈ માનતા હોય, આવું કોઈને જમણવાર કરવાનો હોય તો એડવાન્સમાં પહેલાં કહે તો આ લોકોને ખબર પડે કરવાની. પણ આવીને આવી રીતે કરશે તો કેમ થશે યાર?
અને તમને તો ખબર જ છે મોટા ભાઈ, ગુરુવાર રહે છે, સોમવાર રહે, શનિવાર, મંગળવાર, આ બધા વારમાં કંઈકનું કંઈક ફરાળ આ તે એ લોકો તો ગમે ત્યારે બનાવી જ આપે છે, છતાંય કંઈનું કંઈ અને રોજની ભેજા મારી યાર. તમે કંઈક કરો મોટા ભાઈ. હવે તો મેં તને કીધું એવું છે, એમાં કાંઈ એક જ ઝાટકે આમ ચપટી વગાડતા સીધો ફેર પડી જાય ને એવી રીતે ક્યારેય ફેર નહીં પડે. ધીરે ધીરે મમ્મીને સમજાશે, એને પણ એવું થશે કે નહીં હું જે કરી રહી છું એ થોડું વધારે પડતું છે. ખોટું છે એવું આપણે નથી કહેતા, પણ વધારે પડતું છે એમાં જો એને સમજણ ઓટોમેટિક પડશે ને તો આમાં ફેર પડે એવું છે. કેમ કે જો એક સમયે મમ્મીને કાંઈ કહીએ ને અને મમ્મી પપ્પાને કાંઈ દુઃખ થાય ને એ પણ આપણે સારું નહીં લાગે, અને એક સમયે મમ્મી પપ્પાને નહીં કહીએ ને તો બેની પત્નીઓ એટલી નારાજ થઈ જશે ને એને મનાવી પણ તકલીફ. એટલે આપણે તો છે ને બંને સૂડી વચ્ચે આમ સોપારી જેવું થઈ ગયું છે. બૈરાનું માનીએ તો મા બાપને તકલીફ અને મા બાપનું માનીએ તો બૈરાને તકલીફ. આમાં શું કરવું ને કાંઈ સંબંધ નથી પડતી. સાચું કહો ને મોટા ભાઈ, શ્રદ્ધા તો હોવી જોઈએ એ તો આપણે માનીએ છીએ, પણ આ વધારે પડતી નથી થઈ જતી? તમને ખબર છે મોટા ભાઈ, આ બાનું ભોળાપણુંનું આ લોકો ફાયદો ઉપાડે. આ બાજુવાળા બેન આવે કે તમારે આ માનતા રાખો તો આમ થઈ જાય, આ માનતા રાખો તો આમ થઈ જાય, અને બાને વધારે ચડાવે, અને બા એવું હા એ મંદિરે જઈશું, હા આ મંદિરે જઈશું. અરે આટલું બધું હોય? બધી વાત સાચી છે, અને આજુબાજુવાળાને ખબર પડે ને કે આનો સ્વભાવ આવો છે એટલે એવું જ વધારે કરે. આજુબાજુમાં અને બધાને ખબર છે કે આ મમ્મી એટલી બધી માનતા કરે છે એટલે ઘરે બંને બૈરાઓ સાથે અવારનવાર એને બોલવાનું થાય છે. પણ હવે મમ્મી સમજતા નથી તો આપણે શું કરવાનું? એક કામ કરીએ, તું એક કામ કર, પપ્પાને વાત કર, અને એવું લાગે ને તો હું મમ્મીને વાત કરીશ. તો એનામાં જો કદાચ સુધારો આવે ને તો એ લોકોની બેની વાતથી કદાચ માની જાય અને થોડુંક શાંત થાય ને થોડી આ માનતાઓ ઓછી કરે ને તો આપણા ઘરની આ થોડીક સુખ શાંતિ જળવાઈ રહેલી રહેશે એવું મને લાગે છે. સાચી વાત છે. જો આ ગમે એ ફરાળ હોય કે પછી આ ગોરણીને જમાડવાની હોય, આ બધું બનાવી તો દે છે, પણ કેવી રીતે? ગુસ્સામાં ને ગુસ્સામાં. તો આ કોઈ શ્રદ્ધા રહેતી જ નથી ને. આ વાત સારી સાચી છે. આમાં આ લોકોનો પણ વાગ નથી યાર. તું સમજતો કેમ નથી કે હવે ઝડપી તું જ સમજી લે કે તારે કાંઈ બહાર જવાનું તે નક્કી કર્યું અને એ જ ટાઈમ ઉપર હું તને કાંઈ કામ ચીંધી દઉં એટલે તને ગુસ્સો આવવાનો એ સ્વાભાવિક વાત છે. તું મને કહેવાનો જ છે કે મોટાભાઈ તમારે કામ હોય તો તમે મને એડવાન્સમાં કહો, અત્યારે હું બહાર જાઉં છું. આ એવી જ રીતે રીચાને અને કામિનીને બંને બહાર જવું હતું અને મમ્મી એ જ ટાઈમે એટલી બધી ગૌણીની વાત કરી એટલે ગુસ્સો આવે સ્વાભાવિક છે. પણ આપણે છે ને બંને બાજુ બેલેન્સ રાખીને ચાલવું પડશે. મમ્મી પપ્પાને પણ ખોટું ન લાગે અને બૈરાઓને પણ ખોટું ન લાગે ને એવી રીતે આપણે ચાલવું પડશે. એ જવાબદારી આપણી છે, સમજો તું? ના સાચી વાત છે. અને મોટા ભાઈ, હવે મેં આ કામિનીને આ દુબઈની હા તો પાડી દીધી છે, તો આપણે બધા જઈએ સાથે. પણ હમણાં તો કાંઈ એડજસ્ટ થાય એવું નથી. પણ એક કામ કરજે, જો કામિની વધારે ફરવાનું કહી ને તો એને કહી દેજે કે હમણાં ત્યાં છે ને વિઝાનો પ્રોબ્લેમ ચાલે છે એટલે વિઝા મળતા નથી. વિઝા જેવા જ ઓપન થશે ને ત્યારે આપણે જઈ આવશું એમ કરી અને જે 2-5 મહિના કપાઈ જાય ને એવી રીતનું કાપજે. ઠીક છે? સારું મોટા ભાઈ. કંઈ નહીં, ચાલ. હાના ચિંતામાં આ રજાનો દિવસ એ આપણો બગડી જશે. હાલ ત્યાં આપણે આટો મારતા આવીએ બહાર. મારે વાહ, આ કસુંબલ પ્રીતનો કેફી રંગ, જસવંત ગાંગાણી. વાત તમે આ વાંચતા તો ચોપડી શું વાત છે? હવે એને સાઈડમાં મૂક ને. હું શું કહું, આજે કેમ બે ભાઈ ભેગા થઈને મારી પાસે આવ્યા છો? શું કરીએ બા, અમારી પાસે તમે કોઈ વિકલ્પ નથી મૂક્યો એટલે સાથે જવું પડ્યું. કેમ ભાઈ? જો મમ્મી, વધારે છે ને મને ગોળ ગોળ વાત કરતા આવડતી નથી. હું સમજી શકું છું કે તમારો સ્વભાવ ભગવાન પ્રત્યે લાગણી, અમુક દુખિયા લોકો હોય એની પ્રત્યે તમને લાગણી થાય છે, એ વાત સ્વાભાવિક છે. પણ મમ્મી તમે આટલી બધી માનતાઓ કરો છો, આટલી બધી જગ્યાએ દેવ દર્શને જવાનું, એટલા બધાને જમણવાર કરવાનું, આ બધું કરો એનો વાંધો નહીં, આપણે ભગવાનની દયા છે કરી શકીએ છીએ. પણ તમારે આવી માનતા જ્યારે પૂરી કરવાની હોય ને ત્યારે એડવાન્સમાં તમે કદાચ કહો ને તો ઘરે વ્યવસ્થા કરવાની ખબર પડે મમ્મી. એટલે તમને લોકોને આ જાન વહુએ કરી એમ ને? અરે એ તો સ્વાભાવિક છે મમ્મી કે અમારી પત્ની હોય અમને આવું થતું હોય ઘરમાં તો કે એ સ્વાભાવિક વાત છે. હવે તમે જ કહો, આ કામિનીને અને રીચાને બંનેને બહાર જવું હતું, જેવા તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરતા હતા ત્યાં તમે જ બોમ્બ ફોડ્યો કે આ 9 કુંવારકા છોકરીને જમાડવી છે.
હવે તમને તો ખબર જ છે મમ્મી કે આ 9 છોકરીઓને જમાડવા માટે બધી વસ્તુ આપવાની, એની જે વસ્તુ આપવાની હોય એ વસ્તુ લેવા જવાની, બધી રસોઈ બનાવવાની, એ જમાડવામાં ટાઈમ લાગે કે નહીં? તમે માનતાઓ રાખો, માનતાઓ કરો, એનો કોઈ વાંધો નથી મમ્મી. પણ હું શું કહું છું કે તમે આમ એડવાન્સમાં થોડું કહી ગયો ને તો એ લોકોને પણ ખબર પડે કે અમારે શું કરવું શું નહીં. હવે સમજી લ્યો આજકાલની આ બહુ મોડર્ન વહુ છે, તમારા વિચારો બધા જૂના છે, એટલે મિચમેચ થાય, એકબીજાના મનમેળ ન મળે તો આવું થઈ શકે. એટલે પ્લીઝ પહેલાં કહી દો ને તો સારું રહેશે, એમ કહેવાનું મતલબ એ છે. રાજ શું કહેવું? અને બા ખોટું ના લગાડતા, પણ હવે તમને નથી લાગતું કે તમે બહુ વધારે પડતી આવું માનતા અને આ બધા ગુરુવાર ને શુક્રવાર ને બુધવાર રહો છો? અરે હોય રેવાય અઠવાડિયામાં એકાદી વાર, પણ 15 દીમાં 8 દાડા તમારે બધા આ દિવસો જ હોય છે. શનિવાર છે, મારે મંગળવાર છે, અને નો ડાઉટ બધું કરી આપે, પણ બા આટલી બધી અંધશ્રદ્ધા નહીં સારી. તમે તો નાની નાની બાબતમાં છીક આવે એટલે તરત અરે મારો દીકરાને છીક આવી તરત માનતા કરો. અરે આવું બધું ના હોય બા. હવે તમને ખબર છે ને ત્યારની પેઢી અમારી આ બધું માનતી નથી. હોય શ્રદ્ધા પણ નોર્મલ. તમને ખબર છે બા, તમારા ભોળાપણાનો લોકો ફાયદો ઉપાડી જાય છે. આ બાજુવાળા રમીલા કાકી તે દિવસે શું કહેતા હતા, તમારા ઘરમાં બહુ કંકાશ કે એવું થાય ને તો તમે આ માતાજીની માનતા કરો તો નીકળી જાય. બોલો હવે આપણે આવી નાની નાની બાબતમાં બધી માનતાઓ અને માતાજીને ભળાવવાની, અને માતાજીને હે મારી માં તું મને આટલું કામ કરી દે તો તને 2 શ્રીફળ વધેરું. એટલે માં નવરી છે, તમારા 2 શ્રીફળ હાટું તમારું ઓડું મોટું કામ કરે. એટલે ભગવાનને ધંધે ન લગાડાય. શ્રદ્ધા રખાય પણ ભગવાનને નો ધંધે લગાડાય બા. ચલો તમારી બેવની વાત પતી ગઈ. તમારી બાયડીઓએ કીધું સાંભળી લીધું બરાબર. આજે હું માતાજીને મારા લાલાને જે માનું છું એ માનતાથી જ આપણા બધા કામ પાર પડે છે. અને જે અત્યારે આપણી પાસે જે છે પણ ને મકાન જમીન જાયદાદ જે પણ છે, બેંક બેલેન્સ કે વેપાર ધંધો, એ બધું ભગવાને જ આપણે આપેલું છે. એ તમને આપવા માટે નવરો છે, આપે છે ને. અરે બા અમે નથી ના પાડતા, પણ એ આપે છે, પણ એના માટે પપ્પાએ મહેનત પણ ખૂબ કરી છે. દિને રાત એક કરીને ત્યારે પ્રોપર્ટી થઈ છે. માને છે તમારી શ્રદ્ધા છે બરોબર, પણ આટલી પણ શ્રદ્ધા તમારી સારી નહીં કે ઘરના લોકોને તકલીફ થાય. હા તો હવે તમારી બાયડીઓને તકલીફ થાય એવું કામ હું ના કરીશ. હું મારી રીતે બધું હેન્ડલ કરીને કરીશ. પણ હું જે માનતા માનું છું ને એવું માનવાની છું, ને હું જે કરતી આવી એ કરવાની છું. હું કોઈનું સાંભળવાની નથી. અરે મમ્મી તમે ભગવાનને માનો એમાં કોઈ ના નથી. ભગવાનની ઉપર તમારી શ્રદ્ધા છે, અમારા લોકોને પણ ભગવાનની શ્રદ્ધા છે, પણ એમાં એવું છે કે તમે જે માનતા રાખો ને એ તમે પહેલાં કહો ને એટલે ઘરે વ્યવસ્થા કરવાની ખબર પડે. બાકી અમે એવું નથી કહેતા મમ્મી કે તમને ખોટું દુઃખ પહોંચાડીને અમે અમારી બૈરીની વાત માનીએ છીએ ને તમારી વાત નથી માનતા ને તમારા મગજમાં એવું અમારા પ્રત્યે અરુચિ ઊભી થાય એવું નથી કહેતો હું મમ્મી. પણ હું શું કહું છું કે તમે માનતા રાખો ને પણ એમાં થોડું ઓછું રાખો, થોડીક ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, પણ આ માનતાઓ જે કરવાનું હોય ને એ થોડી ઓછી રાખો તો સારું, એમ કહું છું. બાકી તમારા દિલને ઠેસ પહોંચાડવી અને તમને દુઃખી કરવાને એવો અમારો કોઈ પણ ઈરાદો નથી. આ બેવ તમારા બેવના મોઢા પણ મેં જોયા ને એવી મારા ભગવાનની તમે દેન જ છો દીકરા. તો પછી ને હજુ બી તમે સુખી થાઓ ને વધારે ને વધારે પ્રગતિ કરો, એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું. મારે બીજું કાંઈ જોઈતું નથી. તમને બેને ખુશ ને સુખી જોઈને મારા કલેજે ઠંડક થઈ જાય છે. અરે સારું બા છોડો. અને હું તમને શું કહું છું કે મોટા ભાઈ આ થોડું આપણે મીટિંગનું કામ બહાર પતાવે. હા એ તો થઈ જશે, પણ મમ્મી કંઈ બહારથી લાવવાનું હોય ને તો કહી દેજો તો હું લેતો આવીશ. ઠીક છે? અમે લોકો બહાર જઈને આવીશું. હા તો જે હશે તો હું ફોનથી બહુ સાથે કહેવડાવી દઈશ. હા હા સારું. હા સાચવીને જાજો. હા. મારું નામ છે પોપટ, બધાને કરી દઉં સોપટ. તમે હું અહીંયા ટાઈમ પાસ કરો છો? આપણે પિઝા ખાવા નથી જવાના? અરે યાર હું ભૂલી ગયો, આ 2 દિવસ થયા પગાર નથી છો એટલે હવે. આ કેવી રીતે ભૂલી ગયા? આજે ને આજે જ મારે જવું છે, મારે પિઝા જ ખાવું છે. અરે ડાર્લિંગ 2 દિવસ તું રોકાઈ જા, હું તને પછી છે ને પીઝા ખાવા લઈ જાય, પછી બર્ગર ખાવા લઈ જાય, ઈ ના ચાલે, મારે આજે ને તને આજે જ પાવભાજી ખાવા લઈ જાય. ઈ ના ચાલે, આજે ને આજે જ જવું છે. કાંઈ ને કાંઈ તો અમારે જુગાર કરવો પડશે તારા માટે થઈને. તું ડાર્લિંગ છો મારી પ્યારી પ્યારી.
શું જુગાડ કરવું પડે? તમે મને કીધું હતું કે પીઝા ને બર્ગર ને એવું બધા સપના બતાવો છો કે આજે જાઉં ને કાલે જાઉં ને આજે જાઉં ને કાલે જાઉં. આ શું છે તમારે બધું રોજે રોજ? મેં પ્રોમિસ તને કર્યું હતું પણ પગાર થયો નથી તો 2 દિવસ કેડે થાય એમ છે. તો તારા માટે થઈને હું કાંઈ ને કાંઈ તો જુગાડ તો કરીશ જ. ના, આજે ને આજે જ જાવું છે. ચાલો આપણે કોક પાસેથી લઈ લેજો, પેમેન્ટ માંગી લેજો. હા તો હું પેલા ડોશીમાં છે ને બાજુવાળા એમની પાસે હું કાંઈક કઠલું કરું છું એનું આપણે કઠલું કરી નાખીએ એટલે મેળ આવી જાય. આપણે પીઝા ખાવાનો, બર્ગર ખાવાનો, પછી પાવભાજી ખાવાના. પણ એમને રાય પણ વેમ ન પડવો જોઈએ કે આ પૈસા લેવા આવ્યા છે. હા, ચોક્કસ. ચાલો. અરે બા તમે બીમાર પડી ગયા તા. હા બેટા. તો મને ખબર પડી એટલે હું આવ્યો. હા હા હા. આ મારી વહુ છે. હા બેટા, સુખી થાઓ. અરે કાલે પછી દવાખાને ગયા તા, હા દવા લાવ્યા ને, હા. હવે ઘણો ફરક છે, અડધો ઉપર ફરક થઈ ગયો છે. તો મેં તમારા માટે માતાજીની માનતા માની હતી. અરે શું વાત કરે છે બેટા? તો 1100 રૂપિયાની આ માનતા માની એટલે મારે માનતા કરવા જવું જોઈએ. એવું છે? હા તો મારા માટે માનતા કરવાની શું હા જરૂર તમે હતી? બીમાર પડી ગયા એટલે રાતે ને રાતે મારે માનતા માનવી પડી. અરે વાહ, શું વાત છે. સારું કહેવાય હે બેટા, પાડોશી થઈને એટલે પાડોશીનું ધ્યાન રાખે છે. પણ થોડીક તકલીફ છે એટલે 1100 રૂપિયા આપો હમણાં ઉછીના તો હું માનતા આજે જ કરી આવું. એવું અમે છે? બે જઈને. હા હા તો કઈ નહીં, હું આપું ને પૈસા. જા તું માનતા કરી આવ. હા લે 1200 છે, વાંધો નહીં, કેમ કે છૂટા નથી મારી પાસે. હા ને? આ પૈસા તમને થોડાક દીમાં આપી દે હો બા. હા કાંઈ વાંધો નહીં, આપ નહીં આપ બધું એક જ ના છે. ના ના ઉછીના માજ્યા એટલે આપવા પડે. હા. હા. અને પાડોશીનો ધર્મ છે, ઉછીના લીધા એટલે આપવા પડે. પણ તમને સારું થઈ જાય 2 દિવસમાં એ હું તમને ગેરંટી આપું છું. ના સારું છે, કાલ કરતા તો ઘણું સારું છે મને. હા તો દવા લઈ આવજો પાછા. હા હા હા, દવા તો કરવી જ પડે ને. હા હા, ને માતાજીને કહેતા આવજો કે બાને સારા રાખજો, બસ બીજું કાંઈ જોઈએ. હા બાને હારા રાખજો. આવજો. હે ભગવાન, જે કરે એ સારું કરજે. અરે બા, હા આ પેલો પોપટ લબાડ કેમ આવેલો હતો? એ કાલે હું બીમાર થઈ ગઈ તો મને કહે કે મેં તમારા માટે માતાજીની માનતા રાખી છે ને મારે માનતા પૂરી કરવા જવું છે, તો મારી પાસે પૈસા નથી. તો મને કે તમે ઉછીકા દો ને મને, એમ કે. અચ્છા, અને તમે આપ્યા? હા, હવે એ માનતા પૂરી કરવા જવાનો હતો તો માતાજીના કામમાંથી કંઈ ના થોડી પડાય બેટા. ઓ મારી માં, તમે ધર્માદુ ખોલીને બેઠા છો અહીંયા? શું થયું? અરે શું થયું? આવી રીતે કોઈ પણ આવીને તમારી જોડેથી રૂપિયા માગી જશે ને તમે આ પાપ કરશો બધાને. હવે માતાજીનું નામ દે એટલે તને તો ખબર જ છે. હા, અમને તો બહુ સારી રીતના ખબર છે. આજે તમારા બંને દીકરાઓને હું કમ્પ્લેન કરું છું તમારી. હવે તો હદ કરી છે તમે. હવે એ તો મારા પાસેથી ભગવાનનું માતાજીનું નામ લઈને ખોટું બોલીને પણ પૈસા લઈ ગયો હશે, પણ મારા તો ધર્માદોમાં જ જવાના છે ને, ભગવાનના ખાતે તો મારા પૈસા લખાવાના જ છે ને. તમે સમજતા કેમ નથી કે આવી રીતે તમને ઉલ્લુ બનાવીને રૂપિયા લઈ જાય તમારી જોડેથી? હવે આવશે ત્યારે હું બીજી વાર એને બરાબર પૂછીશ. અચ્છા, એટલે તમે રાહ જોશો કે બીજી વાર તમારી જોડેથી રૂપિયા લેવા આવે ને તમે એને આપો? પણ એ એમ કહેતો હતો કે મારી પાસે અત્યારે નથી, તમે ઓછી કા આપો મને, એટલે એને પાછા એ મને આપવા દે. આજથી પહેલા કેટલી વાર તમારી જોડેથી ઉછીના પૈસા લઈ ગયો છે? સાચું બોલો, લઈ ગયો છે કે નથી લઈ ગયો? 5 વાર તો લઈ ગયો. ક્યારે તમને પાછા આપ્યા એને? ના નથી દીધા, પણ હવે માતાજીનું કામ હતું, આપ્યા છે. હવે માતાજીમાં વાપરવાનો છું એટલે એમ કે હું તમને પાછા દઈ જઈશ. હવે તો એ પોપટને હું જ જોઈ લઈશ, તમે જુઓ. સારું, તું એને પહોંચી લેજે, તું એની જોડે વાત કરી લેજે કે ભાઈ હા તું કેમ મારા બા પાસે. પણ તમારે આ બધું કરવાનું અને પછી પાછળથી મારે બધાને પહોંચી વળવાનું. પણ શું કરું, કોઈ ભગવાનનું નામ લે તો મારાથી કેમ ના નથી પડાતી. હવે 1 પણ રૂપિયા તમારી જોડે હું રાખીશ નહીં, બધા પૈસા મને આપી દો. પણ તું શેના માટે મારી પાસે પૈસા માંગે છે? અચ્છા,
હમણાં તમે આ બધી ભૂલો કરો છો તો મારે જોયા રાખવાનું. તમારા બંને ના. દીકરાને આવવા દો ઘરમાં. મારા પૈસા કોઈએ લેવાના નથી રે. હવે 1 રૂપિયો પણ તમને નહીં મળે. આ ધર્મશાળા ખોલી બેઠી છે અહીંયા તો બધાને રૂપિયા આપતા ફરો છો. મારા પૈસા પણ લઈ લે છે તું. બધું જ લઈ લઈશ. હવે નહીં ચાલે. તમારી રીચા ભાભી છે ને, મારી રીચા ભાભી ને તમારી મોટી વહુ એ ચલાવે છે, હું નહીં ચલાવું. કેમ યાદ રાખજો. કેમ તું ના ચલાવે? નહીં ચલાવીશ હું. મારા ઘરવાળો અને મારા મોટા ભાઈ મહેનત કરીને રૂપિયા કમાય છે, લોકો માટે નથી કમાતા. આવી ગયા મોટા. કેટલો પાવર બતાવે છે તારો. હા તો હું તો બતાવીશ જ. હું તો આવી જ છું. એમે તમને પહેલેથી હું નથી ગમતી ને તો હવે નહીં ગમાડો. મને કોઈ ફરક નથી પડતો તમે મને ગમાડો કે ના ગમાડો. પણ એ પાછા દઈ જવાનું કઈ ગયો છે ને? અચ્છા, અત્યાર સુધી કેટલી વાર લઈ ગયો છે? પાછા આપી ગયો? એ કહ્યું તો ખરું 5 વાર લઈ ગયો. હા તો 5 વાર લઈ ગયો ને તો 5 વાર પહેલા પાછા માંગી લો, પછી કહેજો મને. અને ત્યાં સુધી આ રૂપિયા તમને નહીં મળે. ભક્તિ કરવી છે બસ. માતાજી, કયા વિચારોમાં ખોવાયેલા છો? કઈ નહીં. આ બાજુવાળા પેલા એ કાલે હું બીમાર થઈ ગઈ હતી કે તમને ખાંસી બહુ આવતી હતી તો મેં માનતા રાખી છે, પણ માનતા પૂરી કરવા માટે મારી પાસે પૈસા નથી. તો 1100 રૂપિયા તમે દો મને, પાછા હું તમને દઈ દઈશ. પછી શું કર્યું તમે? મેં આપી દીધા. વાહ, સરસ, બહુ સરસ. આવા નવા કામ કરતા રહો. એટલે પછી બહુ ખીજાણી આવી છે ને? એ આવી એમ કે ઓલો બાજુવાળો શું કામ માતા આવ્યો તો એમ કે મેં કીધું કે એને બીમાર થઈ ગઈ ને મારી માનતા પૂરી કરવા માટે એને પૈસાની જરૂર હતી તો એ પૈસા લેવા આવ્યો હતો. તે કે તમે આપી દીધા? મેં કીધું કે હા, હવે માતાજીનું નામ લીધું એટલે મારાથી ના રહેવાયું તો મેં દઈ દીધા. તે કે કેટલી વાર લઈ ગયો તમને, કેટલી વાર પાછા દઈ જવાના મને કહીને લઈ ગયો. તો તમને કેટલી વાર લઈ ગયો અને કેટલી વાર દઈ ગયો કે તમે પાછા એમ કે એને પૈસા દીધા? સરસ. એમ કરીને મારી પાસે જે હતા મારે આ ચોપડીમાં હું પૈસા રાખું એ પણ મારી પાસે જૂટવીને લઈ ગઈ. બરાબર છે, બહુ સરસ કામ કર્યું તમે. હજી આવા નવા કામ કરતા રહ્યો. કોક આવશે તમને કહેશે કે માતાજીની માનતા છે, તમારો ઘરવાળો મને આપી દો, મને આપી દે. હા એમ કઈ તમને આપી દેતા હશે. માતાજીની માનતા કોકે માયની હોય તો ન દેવો પડે મને. એમ કઈ પોતાના વણને કોઈ દાનમાં દઈ દેતો હશે? હું કઈ એટલી બધી થોડી ગાંડી છું. તો તારામાં બુદ્ધિ છે, એનો મતલબ એવો થયો ને કે તારામાં બુદ્ધિ છે. તો હોય તો ખરી જ ને. એટલે આવી રીતના બધું લૂંટાવી દેવાનું. વાહ વાહ, તમને તો એવોર્ડ આપવો પડશે. હવે કોઈ આવે ને મારી પાસે જ પૈસા નથી તો ક્યાંથી દેવાની? ના જ પાડી દઈશ ને. ઘરમાં પડ્યા હોય ને મારા ખીચામાંથી લઈ લેવાના, આપી દેવાના. ના હું એમ કઈ કોઈના ઉડાવો, તમ તારે ઉડાવો. હું કોઈ દી તમારા ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢતી જ નથી. જોઈએ તો તમારી પાસે માંગી લઉં છું. બરબાદ કરી દો મને, છોકરાઓને, વહુને, બધાયને બરબાદ કરી દો. અરે તમે કોઈ બરબાદ નહીં થાવ. મારા ભગવાન, મારા માતાજી, મારો લાલો બધા સાથે બેઠેલા છે. આ બધું તેની જ કૃપાથી છે આપણી પાસે. એટલું તો તમે સમજો. મને તો કોઈ દીધું આપતી નથી પૈસા. તમે તમારી પાસે તો હું લઉં તો હું તમને કેવી રીતે દઉં? ક્યારેક માગવું તો મને દેશ ક્યારેય તું પૈસા. આ બીજા કોક આવે માનતા. હવે તારી પાસે પૈસા લેવા હોય ને તો માનતાઓ માનવી પડશે. એ આઈડિયા સરસ છે. હા, આ ભાઈ કોણ? આ 1200 આપ્યા હતા ને, હા. આ 100 રૂપિયા તમને આ પાછા દેવા આવ્યો. અરે મારે શું પાછા દેવાના હોય? એ 100 રૂપિયા કઈ પાછા દેવાતા હશે? રેવા દે, રેવા દે. ના ના, મારે તો વ્યવહારે ઉછીના લીધા હતા એટલે આપવા પડે. ઓલા 1000 હું આપી દી. આ પોપટ હા હા, આ બાજુમાંના જે પૈસા 1200 રૂપિયામાં માનતા દીધા. કરી હતી તે? અરે બા બીમાર પડી ગયા હતા ને એમની. તો અમે હું મરી ગયા છીએ? અમે એની દવા નથી કરાવતા? આ પાડોશીને એમ થયું કે બાની આ માનતા કરું એટલે તો પાડોશીને માનતા હું કામ કરીને વી આવ્યો. પાડોશીને હું કામ માનતા કરવાની ઈચ્છા થાય? અમે મરી ગયા છીએ,
ઘરમાં કોઈ નથી, એના છોકરા છે, વહુ છે, આ એનો ઘરવાળો આવડો મોટો બેઠો છે, અને તમારે માનતા કરવાની શું જરૂર છે ભાઈ? અમને એમ થયું બા અમારું ધ્યાન રાખે તો બાનું અમારે ક્યારેક ધ્યાન રાખવું પડે કે નહીં. વાહ, તો માનતા તમારે કરવાની, પૈસા માળીને દેવાના. વાહ, તમારી માનતા. એ તો હું 1000 રૂપિયા બા તમને ઉછીના લીધા ને એ આપી જાય હો. હા સારું. આવા નવા નમૂના ક્યાંથી કોઈ જણા આવે ઘરમાં, અને તું હાવ ડોબી હો, ખબર જ નથી પડતી તને કંઈ. આ લૂંટી જાય છે, તને બધા લૂંટી જાય છે. હવે તો જરાક શરમ કર ને, ડોહી થઈ હવે. હવે કાંઈ આપણે નાના નથી. તું ડોહી થઈ ને હું ડોહો થયો. પણ મેં ક્યાં ના પાડી, પણ કોઈ ભગવાનનું નામ લે તો ખબર નહીં મારાથી કેમ રહેવાતું નથી. એમ જ થાય કે દઈ દઉં એમ થાય. તું આ ના નથી પાડતી ને, એનું જ આ પરિણામ છે. સારું, તો હવે તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. બસ હું કહું એમ નહીં, આ છોકરાઓને વહુ કે ને એમ કહીને તોય બસ છે મારે. તારી યારે તો લમણા લેવા ને એ દઈશ નથી ઉઠતી મને. હે મારા વાલા, તે મને કેમ આવા ભોળિયા જીવની બનાવી? મારે બધાની વાત સાંભળવી પડે છે, બધાની વાત સાંભળવી પડે છે. હવે તું છે ને આ બધું બંધ કર, મારે કોઈને કાંઈ દેવું નથી. ભાભી કાલે શું થયું તમને ખબર છે? હશે જ ને કંઈક નવી વાત, અને એ પણ બાની. બોલ એટલે ખબર પડે. બાની જ છે. બાએ પેલો પોપટ નહીં, હા એકદમ ચપળગંજુ, હા, હવે આપણી એને- સોસાયટી વાળો. હા, એને 1100 રૂપિયા આપી દીધા. અને એ પણ શેના ખબર છે તમને? એને પોતે બાધા રાખી હતી કે બા સારા થઈ જાય, એની બાધાના પૈસા પાછા બા જોડથી જ લઈ ગયો. હે ભગવાન! અને પાછું આજે શું કર્યું ખબર છે? સોસાયટીમાં ભંડારાના નામ પર 5000 રૂપિયા લખાઈ આવ્યા છે જઈને. હવે એ 5000 રૂપિયા લેવા માટે તમારી જોડે તમને કહેતા હતા કે હું મોટી વહુ જોડથી 5000 રૂપિયા લઈ આવીશ. સરસ. એટલે જ મેં તમને કીધું કે આજે હું તમને અત્યારે વાત સમજાવી દઉં છું, તમે એમને 1 રૂપિયો પણ આપતા નહીં હવે. વાંધો નહીં. અને ભાભી બધા જ રૂપિયા મેં એમની પાસેથી લઈ લીધેલા છે. એટલે એ તમારી સાથે છે ને રોવા ધોવાના નાટક પણ કરશે કે બધા કામિનીએ પૈસા લઈ લીધા છે, કામિની મને આમ બોલી, કામિની મને તેમ બોલી, બધું જ બોલશે. પણ તમે છે ને મેં કેમ કર્યું છે ને એનું તમને એક કારણ આપું છું કે એ આવી રીતે પૈસા વેચતા ફરે છે ને તો આપણા હાથમાં કશું જ નહીં રહે. ખરેખર બાએ હદ વટાવી નાખી છે. આપણે ઘરમાં 4 વસ્તુ લાવી હોય ને તો વિચાર કરવાનો, પણ બાએ જો રૂપિયા ઉડાડવા હોય ને તો 1 મિનિટનો વિચાર નહીં કરવાનો. હા. અરે આડેધડ રૂપિયા ઉડાડે છે. અરે માનીએ છીએ ભગવાનમાં, આપણે પણ માનીએ છીએ. અરે તહેવારોમાં વારમાં આપણે પણ માનીએ છીએ, પણ એનો મતલબ એમ થોડી કે આટલી બધી અંધશ્રદ્ધા રાખવાની. માનતાઓ રાખશે, વાર તહેવાર કરશે. તને ખબર છે ગયા અઠવાડિયે શું કર્યું એમને? શું કર્યું ભાભી? રવિવારનો દિવસ હતો, ઘરના આંગણે તું તો હતી નહીં, હા. કોઈ માંગવાવાળો આવ્યો, એને કહ્યું કે માજી કુછ દે દીજીએ. તો પહેલાં તો શાક અને રોટલી આપી, પછી એકાદ સાડી જૂની કાઢીને આપી, અને પછી પેલા એવું કીધું કે માજી મેરા पैर सड़ ગયા હૈ, ઉસકી દવાઈ કરાની હૈ. તો 500ની નોટ આપી. બોલો. અને આજે સવારે શું થયું એ પણ તમને કહું, હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ. ન્યૂઝપેપર વાળો આવેલો અને એને એવું કહી દીધું કે તું મારા માટે 101 માતાજીની ચોપડી છાપીને લેતો આવજે. બોલો. સરસ. એટલે નવું નવું કંઈક ને કંઈક હા. બાનું ઊભું જ છે. મને એમ થાય છે આપણે તો હમણાં આ ઘરમાં આવ્યા, પણ બાપુજીએ આટલા વર્ષો બા સાથે કાઢ્યા કે કેવી રીતે એમની સાથે ફાવ્યું જશે? અરે આટલી બધી માનતાઓ ને બાધાઓ તો કોણ રાખતું હશે? કામિની સાચું કહું ને તો આ બધો જ વહીવટ આપણે બાના હાથમાંથી લઈ લેવો જોઈએ. કારણ કે એક દિવસ એવું થશે કે આખી નાવડી ડૂબી ગઈ હશે અને આપણી પાસે છે ને તરવા માટે આપણા હાથ પગે નહીં બચ્યા હોય. 100%ની વાત સાચી છે ભાભી. પણ હવે છે ને બાની જોડે જે ચાવીનો ગુચ્છો છે ને એ પણ હું લઈને તમારા હાથમાં આપી દઈશ. સમજ નથી પડતી બાને કઈ રીતે સમજાવવા. અરે તે દિવસે તો બેસીને મેં સમજાવ્યા કે બા દુનિયામાં બધાની પાસે પોતપોતાના દુઃખો છે, પણ સમજવા જ તૈયાર નથી. એ પોતાના દુઃખ એ કહે છે કે આપણાથી દુઃખ દૂર થતા હોય ને બેટા તો આપણે કરી દેવા જોઈએ. અહીંયા મેં ડ્રેસની સિલાઈ માંગીને રાત જોડે તો મને તરત કહેવા લાગ્યા કે આટલા બધા રૂપિયા તો શું કામ ડ્રેસ સીવડાવે છે, અને અહીંયા એની મમ્મી પૈસા પાણીની જેમ વાપરે છે, એ નથી દેખાતું. જવા દે ને, કોઈને કંઈ કહેવા જેવું નથી, અને કંઈ કહીશું ને તો તરત જ મોઢું ચડાવશે.
મેં તો ધર્મેશને ચોખ્ખી ધમકી આપી છે, જો આમને આમ ચાલતું રહ્યું ને તો હું અને કામિની મારા પિયર જતા રહીશું, પછી રહેજો બંને ભાઈઓ એમને. અને આ બંનેઓને પણ આપણે કંઈ પણ કહીએ છીએ ને તો આપણને જ મનાવી લે છે. મને તો રાજ એવું કહેતા હતા કે તને દુબઈ ફરવા લઈ જઈશ અઠવાડિયા માટે, અને બધું હવાઈ ગયું. ખોટી વાતો કરે છે મારી જોડે. દુબઈ આપણને છે ને અહીંયા ખાલી આ માર્કેટમાં બહાર લઈ જાય ને તોય બહુ છે, આપણા ગામના માર્કેટમાં લઈ નથી જતા ને દુબઈ લઈ જવાના સપના બતાવે છે. કામિની જો મને ખબર છે કે બાનો આ સ્વભાવ છે, પણ આવો ભોળિયો સ્વભાવ એક દિવસ એમને તો લઈ ડૂબશે, પણ આપણને બધાને લઈ ડૂબશે. જો બાએ એમનો સ્વભાવ ન સુધાર્યો ને કામિની, તો એક સમય એવો આવશે ને કે આપણે ન સમજાવી શકીશું ના કંઈ કહી શકીશું. પણ આમાં કરીએ શું? આપણે એક કામ કરીએ ભાભી, આપણે બધી વાત બાપુજીને કરીએ તો. તને લાગે છે કે બાપુજીએ નહીં સમજાવ્યો હોય બાને? બાપુજી તો રોજ જ બાને કંઈક ને કંઈક બાબતે ટોકે છે, પણ જ્યારે હોય ને ત્યારે બા એક જ વાત કરે છે, મારો આ સ્વભાવ લાકડે જ જશે, હું નહીં બદલાવ. અરે તમે નહીં બદલાવ તો કાંઈ નહીં, પણ અમે જે બદલાવ લાવીએ છીએ એ તો લાવવા દો, એ નથી લાવવા દેવો. પણ મારા ખ્યાલથી એકવાર ભાભીને બાપુજીને કહેવું જોઈએ. 100 વાતની એક વાત, આપણે કાંઈ કરવાની જરૂર નથી. તું અને હું ચાલ રાજભાઈ પાસે અને ધર્મેશ પાસે, એ લોકોને જઈને વાત કરીએ એટલે વાતનો નિવેડો તો આવે. નહીંતર એવું થશે કે આપણે આટલી બધી આખી કથા કરી અને છેલ્લે એનો કોઈ નિવેડો નથી આવ્યો. કદાચ એમના છોકરાઓના કહેવાથી સુધરે તો સુધરે. વાતમાં તો તમારી દમ છે ભાભી. તો આપણે હવે એમાં બહુ મોડું નથી કરવું, અને હમણાં જ બંને ભાઈઓ રૂમમાં જ બેઠા છે તો એ લોકોને અહીંયા બોલાવી અને શાંતિથી વાત સમજાવીએ આપણે, કારણ કે હવે આનું છે ને ઉકેલ તો લાવવો જ પડશે. હા, એકદમ સાચું કહ્યું તે. હા, જમવાનું પણ ભાભી 4 જણનું બનાવવાની જગ્યાએ 10 જણનું બનાવડાવે છે યાર. એક કામ કર, અત્યારે ધર્મેશ કામ કરે છે, આપણે 10-15 મિનિટ રહીને આપણો નીચેનો હોલ છે ને એમાં ભેગા થઈએ, બરાબર? સારું ભાભી, તો તમે નીચે જાઓ, હું ઉપર કચરા બધું કરીને આવું. હા. હું શું કહું મોટા ભાઈ કે તમારી પાસે 5000 કેશ પડ્યા છે? પડ્યા છે કેમ, પણ તારે શું જરૂર પડી? અરે આ બાએ જો ને આ આપણા સોસાયટીમાં જેલો ભંડારો છે ને એમાં લખાવ્યા છે. અરે આ બાનું લખાવાનું કોઈ દિવસ મળશે નહીં. મેં ગયા મહિને થોડો આમ ઉચ્ચક હિસાબ જોયો ને તો મારા ખ્યાલથી 22 થી 23,000 રૂપિયા આ માનતામાં મેં આપેલા છે બાને. બોલો. હવે ખબર નહીં આ બાનું ક્યારે મળશે. કઈ નહીં, અમને એમ જો શાંતિથી ભલે 20-25 નહીં મળે. જાય. ક્યારેય નહીં મળે. હા, બા કે છે ને એમ મારો સ્વભાવ લાકડે જ જશે, એવી રીતે. અને રોજ નવા એમને કાવતરા કરવા જોઈએ છે, એ બી પૈસાને લઈને જ. શું કર્યું આજે બાએ? શું ન કર્યું? હા, એ પૂછો ને કે એવું શું નથી કરતા તમારા બા? સારું બોલો તો બાએ શું નથી કર્યું? હવે તમને એક વસ્તુ ગણાવવા બેસશે તો રાત પડી જશે. હા, એકદમ સાચું કે છે કામિની કે અમારાથી એક વસ્તુ તો તમને ગણાવાશે જ નહીં, પણ જે વસ્તુ તમારા બા કરી રહ્યા છે ને હવે એ સુધારો નહીં લાવે ને તો એક દિવસ એવો આવશે કે આપણે બધા છે ને કટોરા લઈને સિગ્નલ પર ઊભા રહીશું. હા, અરે શું તમે લોકો ભાઈ સવારમાં લાગી પડ્યા છે? શું થયું છે નવું? પણ મોટા ભાઈ અમે એમ જ નથી બોલતા, તમે થોડીક અમારી પોઝિશન પણ સમજો. આ પોપટને આપ્યા રૂપિયા 1100 અને આજે પાછી મદદ કરી અને 5000 રૂપિયા ભંડારામાં, અને આવા તો કેટલાયને આપે છે. આપણે ત્યાં પેલી કામવાળી આવતી હતી, એને કીધું કે બા મારી તબિયત સારી નથી, મારા મમ્મીને ઓપરેશન કરાવવું પડશે. કરાવવાનું છે સરકારીમાં, પણ આવા જવાનો ખર્ચો છે. તો બાએ એમની બચતમાં પડેલા રૂપિયા હતા ને 10,000 એ પણ આપી દીધા. અને એમની જોડેથી મેં બધા પૈસા લઈ લીધા છે અને હવે હું આપવાની નથી એમને. શું આવું થોડું કરાય કામિની? એની પાસે પૈસા તો રહેવા દેવા જોઈએ કે અરે નહીં? પણ એ શું કરે છે મોટા ભાઈ, તમે એ તો જુઓ. માન્યું કે ભગવાને આપણને બધું આપ્યું છે, આપણી પાસે બધું જ છે અને ભગવાનની દયાથી આપણે રૂપિયા કમાઈએ પણ છે, પણ એનો મતલબ એમ કે બસ આમાં ને આમાં જ ઉડાડ્યા કરવાનું. અરે 20-25 હજાર દર મહિને એટલે વર્ષે હિસાબ માંડો કેટલો થાય. સાચી વાત છે. અહીંયા અમે તમને લોકોને કહીએ છીએ કે અમારો આ ખર્ચો છે, નોમિનલ ખર્ચાના પૈસા માંગે તો પણ તમે લોકો અમને વાયદા કરો છો 1 દિવસ નહીં 2 દિવસથી પછી આપીશું, અને જ્યારે બા વગર કામના આટલા બધા ખોટા ખર્ચા કરી રહ્યા છે એનું કાંઈ જ નહીં મોટા ભાઈ. રહેવા દે કામિની, કઈ પણ કહીશું ને તો આ બેને પણ નહીં ખબર પડે, પણ બાપુજી પણ કંટાળ્યા છે. હવે તો તમે કંઈક બાને સમજાવો કે બાપુજી સાથે વાત કરો.
પણ તને શું કહું છું રીચા, કામિની, જો તમે મેં ને રાજે બંને સાથે મળીને બાને સમજાવ્યા હતા. કેટલી વાર કીધું છે, કેટલી બધી વાત કીધું છે કે તમે આ બધી માનતાઓ કરો છો એ ઓછી કરો, તમે ભગવાનમાં માનો છો એમાં વાંધો નથી, પણ આટલી બધી માનતાઓ આમાં આમાં તમે રહેશો તો બીજું શું કરી શકશો? ધર્મેશ, અમારું પણ એ જ કહેવું છે કે ભગવાનમાં માનવું ખોટું નથી, પણ આટલું બધું કે બધી જ વાતમાં માનતા. અને સાંભળો, હવે બીજી એક માનતા તો કઈ લીધી છે તને ખબર જ નથી. થોડા દિવસ પહેલા તને ખબર છે મારો પગ મૂંચવાયો હતો. હા, તે પગ મૂંચવાયો એના માટે એમને માતાજીનું મંદિર છે ખબર, આપણે અહીંયા ડુંગરવાળા માતાજી છે. એ માતાજીની બાધા લીધી કે મારી વહુ બરાબર એનો પગ સીધો થઈ જશે ને તો પગપાળા લઈને આવીશ. અરે ભગવાન, જો આની ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે જો એમની શ્રદ્ધા ખોટી નથી ભાઈ, અમે તમારી ભાવના સમજી ગયા. હું સમજુ છું, પણ આ વાત ઉપરથી એક વાત સાબિત થાય છે કે જો મમ્મીને તમારા લોકોથી કોઈ અરુચિ નથી કે કોઈના ઘરના કોઈ વ્યક્તિથી અરુચિ નથી, પણ જો તારા પગમાં વાગ્યું તો પણ એમને માનતા કરી, કેમ કે એમનો પહેલેથી વિચાર જ એવા આવેલા આવે છે, ભગવાન પ્રત્યેની એની રુચિ એટલી બધી આલી આવે છે ને, એટલે એનામાં જો આમ ચપટી વગાડે ને આપણે એનામાં સુધારો કરવો ને એ શક્ય નથી. હવે હું તમને શું કહું છું ભાઈ, સોરી, તમે મારી વાત સાંભળો. એમનો આ નેચર છે આપણે સમજીએ છીએ, પણ બધાને પૈસા આપતું ફરવાનું આ કેવું નેચર ભાઈ? પણ હવે હું શું કહું છું તમને લોકોને બંનેને કહું છું, કેમ કે અમારા લોકોથી જેટલું થતું હતું ને એટલું અમે લોકોએ કર્યું છે. હવે તમને કોઈ એવો વિચાર આવતો હોય કે મમ્મીની ખરેખર આંખો ખુલી જાય એવું તમે લોકો બંને કંઈ કરો ને તો અમે તમારી સાથે સહેમત છીએ. બસ હવે સમજ્યા તમે? જો એક વાત સમજો, તમને એક વાત કહું, અમારા બેથી તો સમજાવવાથી કંઈ સમજ્યા નથી, છતાંય હજુ અમારા પ્રયત્નો તો ચાલુ જ છે કે બા સુધરી જાય. પણ જુઓ, કંઈક ઊંધું ચતું ન થાય, કારણ કે અત્યારે ગામડેથી આપણે જે ભાગે જમીન આપી છે, એનું જે અનાજ આવ્યું, એના જે રૂપિયા આવ્યા, એની પણ બાએ માનતા રાખી લીધી. એનો સ્વભાવ જ એ છે એટલે કરવાના જ છે, સમજી લીધું. અનાજમાં પણ હા, આપણા ગલીના છેલ્લાના કે પેલા કાંતા માસી રહે છે ખબર છે, જેમના છોકરા બહુ એમને સાચવતા નથી, એમને કહીને આવ્યા છે કે તારે ત્યાં હું એક બાજકો ઘઉં, એક બાજકો જાર, એક બાજકો ચોખા બધું મૂકી દઉં. માન્યું કે એમને કોઈ આગળ પાછળ નથી આપે, પણ રૂપિયા પણ આપવાના, રૂપિયા આપવાની પણ વાત કરીને આવ્યા છે. ભાઈ હવે આ તો હદ થાય છે. આ બધી વાત તો મને પણ ખબર નથી જે ભાભી બોલી રહ્યા છે. હવે તમે જ કહો શું કરવું છે? હવે તમે કરો કઈ જે કરવું હોય એ, નહીંતર તમને મેં આગળ પણ ધમકી આપી છે હો ધર્મેશ, આ ઘર છોડીને જવાની. અને હા, હવે એ જ વસ્તુ બનશે, અમે બંને ઘર છોડીને જતા રહીશું. અરે તમારે લોકોને કાંઈ જવાની જરૂર નથી. હું ને મોટા ભાઈ કંઈ કરીશું કે બાને સમજાવવાનો પ્રયત્ન, હે ને ભાઈ? રાજભાઈ, તમે લોકો આટલા વર્ષોમાં પ્રયત્ન કરીને થાકી ગયા, છતાંય સુધરે તમારા બા? અને તમને લાગે છે કે તમારા બા સુધરશે? તો શું કરીએ? બાને ઘરથી બહાર તો નહીં કાઢી મુકાય ને. અરે સમજાવવાની વાત છે કે સમજાવવું પડશે, એમ અમારા બંને એકલાનું કામ નથી આમાં. એ વાત તમારી 100% સાચી છે. બાને સમજાવવા પડશે. ઘણી વખત અમે બંને ભાઈએ પ્રયત્ન કર્યા પણ નથી સમજતા. બોલો હવે શું કરવાનું? વારે વારે બાને અમે કીધું કે બા તમે આમ ના કરો, આ માનતા ના કરો, પણ નથી સમજતા. હવે છે તો આપણી માં જ, કઈ કાઢી તો મુકાશે નહીં. હવે તમે બંને ગમે ત્યારે અમને ટોર્ચર કરો છો, અમે સહન કરીએ છીએ, મારી માને પણ અને તમને પણ. તો તમે લોકો પણ અમને સમજો ને યાર. જો આમાં એવું છે ને કે તમારા લોકોની વાત માનીએ ને તો મમ્મીને કદાચ દુઃખ થાય, અને મમ્મીની વાત માનીએ તો સ્વાભાવિક છે તમે અત્યારે જે રીતના અમારી સાથે નારાજ છો, અમારી સામે આ વાત વ્યક્ત કરો છો, તમારો પણ નારાજ થવું સ્વાભાવિક છે. પણ અમે લોકો બંને તમારી અને મમ્મીની વચ્ચે સુડી વચ્ચે સોપારી થઈને બેઠા છીએ. એટલે હવે તમે લોકો જે પણ કાંઈ કહેશો ને કે ભાઈ મમ્મી આમાંથી સુધારો લાવે તો અમે તમારી સાથે સહેમત છીએ. જે પણ કાંઈ કરવું પડે ને અમે તમારી સાથે છીએ, આપણે સાથે મળીને કરીશું. બસ સારું, હા, અમને વિચાર આવે ને એટલે અમે બે જણાવી દઈશું. મહેરબાની તમારી. તમને લોકોને કહીને પણ કોઈ ફાયદો નથી. જુઓ બા, ખોટું ન લગાડતા, પણ તમને આટલી વખત સમજાવ્યા પછી પણ તમે સમજ્યા નહીં, એટલે અમે બધાએ નિર્ણય લીધો છે કે અમે ઘર છોડીને જઈએ છીએ અને આપણા બીજા ઘરે રહીશું. તમે તમારા પૂજા પાઠ માનતાઓ બધું જ કર્યા કરો, અમને કોઈ જ વાંધો નથી, પણ હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ, કારણ કે રોજ સવારે ઉઠીને એકની એક વાત સાંભળવીને એ અમારા કોઈનાથી સહન નથી થતી. અને એના કારણે અંદરો અંદર અમે બધા હસબન્ડ વાઈફ પણ ઝઘડીએ છીએ, અને અમને પણ રોજ રોજ સારું નથી લાગતું.
હા મમ્મી, એમાં એવું છે કે અમે માનીએ છીએ ને બધા જ માનીએ છીએ કે તમારી જે ભગવાન ઉપરની શ્રદ્ધા છે એ સ્વાભાવિક છે, પણ આ થોડું પપ્પા અતિરેક્ત થતું હોય ને એવું લાગે છે, જેથી કરીને આપણા ઘરનું વાતાવરણ થોડું ડહોળાતું હોય એવું લાગે છે. તો નહીં ને વધારે કંઈ તકલીફ થાય અને ઘરમાં મોટી પ્રોબ્લેમ આવે એ પહેલાં એવો વિચાર કર્યો છે કે અમે લોકો અલગ રહીએ. અને આમ પણ 1 વર્ષ થઈ ગયું, હું કામિનીને ક્યાંય બહાર નથી લઈ જઈ શકતો. હંમેશા બાના નાના મોટા આ માનતાઓ અને નાની મોટી એનું કંઈનું કંઈ કામ, એટલે વધારે પડતા ટોર્ચર થાય એની કરતાં અમે આ ઘરેથી નીકળી જઈએ ને તો બાને પણ શાંતિ અને અમને પણ શાંતિ. જુઓ છોકરાઓ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. વાત રહી શ્રદ્ધાની, હો તમે હવે સમજી જાઓ તો વધારે સારું. પણ તમારે કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. હું ભગવાનને માનું છું અને મને ભગવાન પર શ્રદ્ધા છે, તો પછી તમે લોકો કેમ મારી જોડે આવું કરો છો? અને આ બધું જે છે એ બધું ભગવાને જ આપણા માટે કર્યું છે. મારી આ જે શ્રદ્ધા તો જ ભગવાને તો મેળવી આપ્યું છે. અને જે હું માનતા માનું છું એ બધા મારા કામ ફળે જ છે. જો હમણાં તારા પપ્પા બીમાર હતા ત્યારે મેં કુમારિકાનું કહ્યું હતું, તારા પપ્પા સારા થઈ ગયા, એ ફંક્શન પૈટું, કોઈ મારી પાસે પૈસા લેવા આવે તો હું એને આપી દઉં માતાજીના નામે, એ બી આપણે દુઆ મળે જ છે. અને ભલભલા કામ થયા છે. તમારા લોકોના પણ બધા કામ અટવાતા હતા તો હું કહેતી તો પાર પડી જતા. તારા પપ્પા પણ અટવાતા હતા, કંઈ ફોર્મ ભરવાનું, એ મેં માતાજીને કહ્યું. શું હતું તમારું કામ પેલું? હા બોલો ને. હા, તો એ પણ એમનું પાર પડી ગયું. આજે હું માતાજીને માનું તો તમે આટલી લીલા લેર ભોગવો છો, નહીં તો તમારી પાસે કાંઈ નહીં હોય. અને આપણે એક વખત યાત્રાએ ગયા હતા, યાદ કર, તમે યાદ કરો, આપણા છોકરાઓ ત્યાં નાના નાના હતા ને આપણી બસ ખાઈમાં ગબડી ગઈ હતી અને આખી બસમાં બધાને જ નુકસાન થયું. કોઈને ક્યાંય વાગ્યું, કોઈને ક્યાંય વાગ્યું, પણ અમારા 4માંથી એકને ખરોશ પણ નથી આવી. એ બધું માતાજીની કૃપા છે. ને હું જે માતાજીને માનું છું, મારા લાલાને માનું છું, એ તમને બધાને સાચવે છે. ને આટલી આપણા ઘરમાં લીલા લે છે, જાહો જલાલી છે, એ બધી એ પર જ છે દીકરાઓ. ને તમને લોકોને જો ના ગમતું હોય તો હું માતાજીને પ્રાર્થના કરીશ કે હવે આજ પછી હું તારી ભક્તિ નહીં કરીશ. અરે ના, બોલો, ના. તમને એવું ગમતું હોય તો તમે એવું ઈચ્છતા હોય તો એવું કરવા પણ રાજી છું. પણ તમે લોકો મને છોડીને ક્યાંય જતા નહીં. તમે આ તો મારો પંખીનો મારો આખો વિખાઈ જાય ભગવાન. પ્રવીણા, મારી વાત મારો આખો પંખીનો મારો વિખાઈ જાય. સાંભળ, તારી શ્રદ્ધા બરોબર છે, તારી પાસે રાખ. પણ અત્યારના યુગમાં આ છોકરાઓને અમુક બાબત નથી ગમતી તો આપણા પૂરતી મર્યાદિત રાખ. તે કંઈક માનતા કરી છે તો તું ને હું આપણે બંને પૂરી કરશું, પણ આપણે છોકરાઓ ઉપર આવું દબાણ ન કરાય. ના બાપુજી, મારું કહેવાનું એ છે. બા સાચું કહે છે, બા એકદમ સાચું કહે છે. બા ખોટા નથી. હું અને કામિની અત્યાર સુધી એમ માનતા હતા કે બા માનતાઓ માને છે, ભગવાનને વારે વારે ટેક લે છે, આ નિયમો પાડે છે, પણ બા બધું આ ઘરના સારા માટે જ કરતા હતા, અમારા સારા માટે કરતા હતા. મારા ઘરમાં હજુ ભગવાને પારનું નથી ઝૂલાયું તો હું મારા લાલાને એ પ્રાર્થના કરું છું કે મારા ઘરમાં પારનું ઝૂલે ને હું હાલર દોગા, હું હિચકું ને હું હાલર દોગા. એ મારી ઈચ્છા જ છે, એ પણ એને કહું તું જલ્દીથી પૂરી પાડ. થશે સૌ સારાઓના. અને જો કદાચ છોકરાઓને ન ગમતું હોય તો અમે લોકો દેશમાં જતા રહીએ. ના બાપુજી, ના બા, અમારી જે પણ કોઈ ભૂલ થઈ હશે તમને સમજવામાં આજે અમે દિલથી હાથ જોડીને માફી માંગીએ છીએ. હા બા, અમે તમને લોકોને મૂકીને જવા નથી માંગતા, પણ આ બધી વાતથી કંટાળી ગયા હતા. પણ હવે અમારી આંખ ખુલી ગઈ છે બા, અમે લોકો ક્યાંય નહીં જઈએ. એને ધર્મેશ. હા મમ્મી, જો હું આ લોકોને
કામિની છે, રીચા છે, અમે લોકો હું ને રાજ એને સમજાવતા હતા. અમે માનીએ છીએ કે તમે ભગવાન ઉપર શ્રદ્ધા છે, ભગવાનની કૃપાથી આપણા ઘરમાં ખૂબ સારું થાય છે, પણ આજકાલના મોડર્ન યુગની અંદર તમે જે વિચારોથી જીવો છો એ વિચારોથી બધા જ જીવી શકે એવું શક્ય ન હતું. એટલા માટે અમારા લોકોના માનસ પટલ ઉપર એક પડદો બંધાયેલો હતો કે તમે જે કરો છો અમારી ઉપર થોપી બેસાડો છો, આ બધી માનતાઓ છે, તમારી શ્રદ્ધા છે, પણ આજે ખરેખર તમે અમારી બધાની આંખો ખોલી દીધી છે. એટલે મમ્મી, અમે લોકોએ જે પણ કાંઈ નિર્ણય લીધો ને એનીથી તમારું દિલ દુભાણું હોય પપ્પા, તો અમને લોકોને માફ કરી દો. અને હવે હંમેશા માટે તમારી જે પણ માનતા હશે, તમારી જે પણ શ્રદ્ધા હશે ને, અમે હોશે હોશે પૂરી કરીશું. હસતા હસતા બધું જ તમારું કામ કરીશું. તો મમ્મી ચલો આ રોવાનું બંધ કરો. કામિની, રીચા, મમ્મી તમે હવે અત્યારે ને અત્યારે તમે કહો કે તમારી કઈ માનતા પૂરી કરવાની છે. કઈ બાકી રહે છે એ પણ કહી દો. અને કઈ કરવાની છે એ પણ કહી દો. આજથી તમારા મમ્મી કોઈ માનતા નહીં રાખે. હવે મારો ભગવાન જ સમજી ગયો છે એને વગર માંગે મારે બધું જ આપી દેવાનું. હા, હવે તો મારા લાલાની કૃપાથી મારો આખો પરિવાર બહુ ખુશ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.